અત્યારે લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનનું કામગીરી ચાલુ છે 762 કેવીનું. માળિયાના 8 ગામો છે અને હળવદના 9 ગામો છે. આ ગામોમાંથી આ વીજ લાઇન પસાર થાય છે અને કલેક્ટર સાહેબે ROW રાઇટ ઓફ વે અંતર્ગત ટેલિગ્રાફ એક્ટ નીચે 14/6/24ના આ કંપનીને અટકાયત નહીં કરવી વગેરે હુકમો કરેલા છે. સરકારશ્રીની નીતિ મુજબ એમને કંપની વળતર ચૂકવવા બંધાયેલી છે ને એ સંમત પણ છે. મુખ્ય રજૂઆત વળતર ઓછું મળવાની છે અને એ બાબતે સરકારશ્રીના પોલિસી મેટર છે. એમાંથી કંઈ પણ વધારો વગેરે આવશે તો એ મુજબ પણ કંપની બંધાયેલી છે અને એણે એ મુજબ સંમતિ પણ આપેલી છે વળતર ચૂકવવાની. બીજી વાત હતી વધારાને નુકસાન ન થાય, એમની જમીનના કોરિડોર સિવાયનું નુકસાન ન થાય, મિનિમમ નુકસાન અને મેક્ઝિમમ વળતર મળે એ બાબતે જોવા માટે અને ખાસ તો લો એન્ડ ઓર્ડર ન બગડે એ માટે અમે એમને પણ સમજૂત કર્યા છે ને કંપનીના ધ્યાને પણ મૂકશું કે એમનું મિનિમમ નુકસાન થાય. જ્યાં આ મંજૂરી આપવામાં આવી છે એ સિવાયના ખેડૂતોને પરેશાન ન કરવામાં આવે. મેઇન રજૂઆત તો એમની વળતર સંદર્ભે જ હતી અને વળતર સંદર્ભે મેં કીધું એમ પોલિસી મેટર છે પણ સરકારશ્રીમાંથી કંઈ પણ પરિપત્રિત થશે તો એ મુજબ કંપની આ ખેડૂતોને ચૂકવવા બંધાયેલી પણ છે ને એ મુજબ આપણે એમને સમજૂત પણ કર્યા છે. મોટાભાગે આવા જ્યારે આપણે ઓર્ડરો કરતા હોઈએ છીએ ત્યારે રાઇટ ઓફ વેમાં ઘણા લોકો અટકાયત કરે અથવા ન કરવા દે તો એ મુજબ એક વખત ઓર્ડર થયા પછી ઓર્ડર મુજબ કામગીરી કરવા દેવા માટે બંધાયેલા હોય છે. પણ મેં કીધું એમ અત્યારે વળતર સંદર્ભે ખાસ તો એમને કામ નથી કરવા દેવું અથવા નથી કરવું એવું નથી પણ વળતર સંદર્ભે એમનો વિરોધ હોય છે એટલે પોલીસ રક્ષણ સાથે કંપની કામ કરી શકે ને તો જ પ્રોજેક્ટ પૂર્ણ થાય કારણ કે એક વખત ઓર્ડર થઈ ગયેલો છે. DM સાહેબના ઓર્ડરને વળતર સંદર્ભે પણ તેઓ સિવિલ કોર્ટમાં પડકારી શકતા હોય છે પણ મોટાભાગે જો આમાં કંઈ સરકારશ્રીમાંથી નીતિ વિષયક છે ને નિર્ણય આવશે તો એ મુજબ તમામના ધ્યાને પણ આપણે મૂકશું. એ કંપનીને પણ આપણે ધ્યાને મૂકશું કે કોઈ એ રીતે બિનજરૂરી રીતે જેને કહેવાય કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગડે કે એ અર્થમાં ને એ રીતે એમણે ખેડૂતોને ધમકાવવા નહીં જોઈએ અને એ પણ અમે અલગથી એમના ધ્યાને મૂકી.